જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. જો આપણે બધું મટીરિયલ લઈ લીધું છે, દોરા, કાપડ, પેન્સિલ. હવે આપણે બાવળિયાની કન્ટિન્યુ ચટુકલાવાળી બોર્ડર બનાવવાની છે. તો પહેલાં આપણે દોરી લેવાનું છે. આવી રીતના ખાના કરતા જવાના છે અને સરસ મજાની બાવળિયાની ચટુકલાવાળી બોર્ડર બનાવી લેવાની છે. તો જો આવી રીતના દોરતું જવાનું છે. આખી કન્ટિન્યુ બોર્ડર કરવાની છે. વચ્ચે એક જ દાણો રહેવો જોઈએ. 2 દાણાવાળી નથી કરવાની, આપણે એક જ દાણાવાળી કરવાની છે. જો આપણે સરસ મજાની બોર્ડર દોરાઈ ગઈ છે. હવે આપણે રિંગમાં કાપડ ફિક્સ કરી દઈશું અને ભરવાનું શરૂ કરી દઈશું. તો આપણે પહેલાં 2 ત્રાગડા લઈ અને ગાંઠ લગાવી દીધી. હવે આપણે બાંધવાનું શરૂ કરીશું. પહેલાં આપણે બાંધવાનું છે. કેવી રીતના બાંધું છું બધું ધ્યાનથી જોવાનું. સોયની નીચે દોરો લીધો, નાકા હંમેશા મોટા લેવાના. જો અહીંયાથી હવે આ ખૂણે આવી જશું. જો મોટું નાકું પાડ્યું, આપણે ડિઝાઇન દોરેલી હોય એના ઉપરથી સોય નાખવાની થોડીક, એટલે સરસ મજાનું નાકું પડશે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો હવે આ દોરાની નીચેથી સોય કાઢી અને એ ખૂણા ઉપર નાકું પાડીશું. આપણે બાવળિયાની ડિઝાઇનમાં ટોટલ 4 વખત હાલવાનું થાય. 2 વખત બાંધવામાં અને 2 વખત હાલવામાં. ટોટલ 4 વખત હાલો ત્યારે આખી બોર્ડર પૂરી થાય. કોઈ પણ બાવળિયાનું ચટુકલું છે, પંચોળું છે, ચોકઠું છે, લાડવો છે, 1 દાણાની બોર્ડર છે, 2 દાણાની બોર્ડર છે, બધું 4 વખત જ હાલવું પડે, ગમે એ વસ્તુ તમે કરો. હવે આ દોરાની નીચેથી સોય કાઢવાની છે. જ્યાં નીચેથી કાઢવાની છે ત્યાં હું કહેતી જઈશ અને ઉપરથી કાઢવાની છે ત્યાં પણ હું કહેતી જઈશ. આવી રીતે નીચેથી લીધી. દોરાની નીચે, સોયની નીચે દોરો રાખો એટલે સરસ મજાનું નાકું પડી જાય. તો અહીંયાથી અહીંયા આપણે લઈ લીધું અને નાકું પડી ગયું. હવે અહીંયાથી નીચેથી લીધી સોય, એ દોરાની નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો. અહીંયા નાકું પાડી દઈશું. આવું અલગ અલગ સરસ મજાની બાવળિયાની ડિઝાઇનો બહુ બધી છે. આ બોર્ડર તમે સાડીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં બધામાં કરી શકો. તમે ઠાકોરજીના વાઘા બનાવતા હો, કોઈ પણ વોલ પીસ છે, એવી બધી શોપીસની વસ્તુ કરતા હોય એમાં પણ કરી શકો. તો જો અહીંયા પણ આપણે નીચેથી લઈ અને સામે નાકું પાડી દીધું. હવે અહીંયાથી આપણે બંને નાકા પાડી અને રિટર્ન જવાનું છે. અહીંયાથી આપણે રિટર્ન જશું. પહેલાં દોરાની નીચેથી સોય લેશું. પહેલાં દોરાની નીચેથી સોય લેશું અને દોરો ખેંચી લીધો અને હવે સામે નાકું પાડી દઈશું. એમ આપણે બંને ખૂણાએ નાકા પાડી દઈશું પાછા સરસ મજાના. અને હવે પાછું અહીંયા નીચેથી દોરો લેવાનો છે અને સામેની બાજુ ઉપર રાખવાનો છે. જો એને આ ઉપર રાખવાનો છે. જ્યાં ઉપર હશે ત્યાં કહેતી જઈશ. હવે અહીંયા નીચે લીધો. આ જ મેન ખાસ યાદ રાખવાનું છે. પહેલો રાઉન્ડ તમે જે હાલી ગયા એ હાલી ગયા. આ બીજા રાઉન્ડમાં આપણે એકવાર નીચેથી લેવાનો છે અને એકવાર ઉપરથી લેવાનો છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજા રાઉન્ડમાં તમે ધ્યાનથી જોજો અને શીખજો. જો પહેલાં દોરાની નીચેથી કાઢી અને આમાં ઉપર રહેવા દેવાનું છે, એટલે ક્યાંય ભૂલ તમારે ક્યારેય નહીં પડે. જો આવી રીતે બધા નાકા પાડી દીધા અને નીચેથી લેશું હવે ને સામે ઉપરથી, એટલે તમારે ક્યારેય ભૂલ નહીં પડે. તમારે બાંધવામાં ભૂલ નહીં આવે એટલે હાલવામાં ક્યાંય ભૂલ નહીં પડે. એટલે સરસ મજાની બોર્ડર બાંધી લેશું. આવી તમે કન્ટિન્યુ બોર્ડર કરી શકો. 5 મીટર, 4 મીટર, 3 મીટર, મીટર, તમારે જેટલામાં કરવી હોય એટલામાં. અહીંયા નીચેથી સોય કાઢી અહીંયા ઉપર રહેવા દઈશ અને બંને નાકા કરી લઈશ. હવે પહેલાં દોરાની અંદર સોય નાખી અને ઉપર નાકું પાડી દઈશ. જો કેવા સરસ નાકા પડ્યા છે બધા. આપણી આખી બોર્ડર બંધાઈ ગઈ છે અને નીચે સરસ મજાની ગાંઠ લગાવી દઈશું. ભરતકામ કરો, ગાંઠ સારી મજબૂત વાળવાની. ગાંઠ સારી મજબૂત હશે તો તમારું ભરત સારું થશે, નીકળવાનો ચાન્સ નહીં રહે. હવે આપણે હાલવા માટે બીજા કલરનો દોરો લઈ લીધો છે. તો આપણે હવે હાલવાનું છે. તો પહેલાં ખાનામાં સોય કાઢી નાખી જ્યાં આપણે પૂરું કર્યું છે એ ખાનામાં, અને વચ્ચેના ખાનાને દોરાની નીચેથી સોય કાઢી અને પહેલાં ખાનામાં જતા રહ્યા. હવે બધા નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે. ક્યાંય કાપડમાં સોય નાખવાની નથી. બીજા નાકામાં નાખી અને પહેલાં દૂધિયા કલરના દોરાની નીચેથી સોય કાઢી અને ત્રીજા નાકામાં નાખી દઈશું. બધા નાકાની અંદર સોય નાખી હવે પહેલાં દોરાની નીચેથી લીધી, બીજો મૂકી ત્રીજાની નીચેથી લીધી
અને વચ્ચેના ખાનામાંથી અહીંયા આવી જશું. જો આ તમે આપણે હાલીએ છીએ, આ હાલવામાં તમારે બાંધવામાં ભૂલ નહીં આવી હોય તો જે આપણે આ દોરો ગુલાબી કલરનો હાલીએ છીએ એમાં ક્યાંય ભૂલ આવશે નહીં. એટલે જો આવી રીતના ઉપરના બધા ખાના પહેલાં પૂરા થશે, પછી રિટર્નમાં નીચેના ખાના બધા પૂરા થશે. એટલે ટોટલ 4 રાઉન્ડ થઈ ગયા, 2 બાંધવાના અને 2 હાલવાના. તો તમે બધા પણ કમેન્ટ કરજો મારા વિડીયો તમને કેવા લાગે છે અને આખો વિડીયો જોવાનો. વિડીયો થોડો મોટો થતો હોય તો થોડી સ્પીડ વધારી હોય તો તમે તમારા ફોનમાં ચેટિંગમાં થોડીક સ્પીડ ધીમી કરીને જોવાનું, એટલે તમને બધું સમજાઈ જશે. આવી રીતે જો કેવું સરસ મજાના આપણા ખાના ભરાય છે, એવા તમે પણ આવી રીતના ધ્યાનથી જોઈને શીખશો તો તમારા પણ ખાના આવી રીતના સરસ ભરચકદાર થઈ જશે. આવી રીતના નાકામાં સૂઈ નાખી પહેલાં દોરાની નીચેથી કાઢી દૂધિયાઈ અને બીજા નાકામાં નાખી દઈશ, અને પહેલાં દૂધિયાઈની નીચેથી લઈ લઈશ અને ત્રીજા નાકામાં નાખી દઈશ. આવી રીતે કન્ટિન્યુ હાલતું જવાનું છે. બાવળિયાની ગમે એવી ડિઝાઇન તમે કરો, આપણી ચેનલમાં આખું પ્લેલિસ્ટ છે બાવળિયાનું. તમે કોઈ પણ ડિઝાઇન જોશો, બધી ડિઝાઇન એવી જ બનાવેલી છે કે તમને સમજાઈ જાય. હજુ સુધી તો કોઈની કમેન્ટ એવી નથી આવી કે નથી સમજાતું, ને હું બધાને કહી દઉં છું તમને એકવારમાં નહીં સમજાય, 2 થી 3 વાર વિડીયો જોવો તો તમને સમજાય, ને ના સમજાય તો મને કમેન્ટ કરવાની, હું તમને લાઈવમાં શીખવાડી દઈશ. આપણે લાઈવ પણ ચાલુ છે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી, એમાં તમારે આવી જવાનું, હું એમાં શીખવાડી દઈશ તમને. જો આપણે ઉપરના નાકા બધા પૂરા થવા આવ્યા ખાના, હવે આપણે અહીંયાથી રિટર્ન જવાનું છે. આવી રીતના કાઢીશું હોય, બીજા ત્રીજા દોરામાંથી કાઢી અને વચ્ચેના ખાનામાંથી આપણે પહેલાં દોરાની નીચે લઈ અને ઉપરના સેન્ટરના ખાનામાં જતા રહીશું. એના 3 નાકા થઈ જાય એટલે આપણે રિટર્ન ઉપરના ખાના કરતા જવાના છે. આવી રીતે અહીંયા સૂઈ નાખી પહેલાં દોરાની નીચેથી, બીજો મૂકી ત્રીજાની નીચેથી અને વચ્ચેના ખાનામાં હવે આપણે રિટર્ન બધું પૂરું કરતું જવાનું છે. આવી રીતે અહીંયા આવેલા આ નાકામાં નાખી જેવા ઉપરના ખાના ભર્યા છે એવા જ નીચેના ખાના ભરવાના છે. તો તમે બધા શેર કરજો અને લાઈક કરવાનું નહીં ભૂલતા. જો આવી રીતના ઉપરના પણ બધા ખાના સરસ મજાના ભરી દેવાના છે. જેમ આપણે ખાટલામાં કેમ વાણ ભરેલું હોય એવી રીતના જ ઉપર નીચે દોરો કરી નાખવાનો, એટલે સરસ મજાનું લાગે. જો આપણું કેવું કન્ટિન્યુ થઈ ગયું એવું આપણે આખું કરી લેવાનું છે. જો સરસ મજાની આપણી આખી બોર્ડર તૈયાર થઈ ગઈ છે. તમને બધાને ગમે છે મારા વિડીયો? કમેન્ટ પણ કરજો અને લાઈક પણ કરી દેજો, શેર પણ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવી રીતે આખું પૂરું થઈ જશે અને આપણો વિડીયો સરસ મજાનો તૈયાર થઈ જશે. ને તમે બધા પણ બનાવજો અને શીખજો. થેન્ક યુ, ધન્યવાદ, આભાર બધાયનો. જો અહીંયા નીચે ગાંઠ લગાવી દીધી અને